જો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમને થોડુંક કોષની એક આકૃતિ દ્વારા તમને સમજણ આપું. દાખલા તરીકે આ એક કોષ છે અને કોષ વર્તુળાકાર હોય એવું જરૂરી નથી હોતું. કોષ અનિયમિત આકારના હોય છે. તો આ તમને વિરાટ આકૃતિ બતાવું છું, કારણ કે આ કોષ અતિ સૂક્ષ્મ હોય છે. જેને સૌથી કેન્દ્રમાં હોય છે એને શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્ર. ત્યારબાદ એની ઉપરનું જે આવરણ છે એ કોષ કેન્દ્ર પટલ, અને વચ્ચે જે ભાગ છે કેન્દ્ર અને વર્તુળ વચ્ચેનો એને કહેવાય છે કોષ રસ. અને સૌથી બહાર જે હોય છે એ કોષ કેન્દ્ર પટલ એટલે કોષરસ પટલ. કોષરસ પટલ. તો આ રીતનું તેમાં કોષની સંરચના હોય છે. તો તેની આપણે થોડીક ડીપમાં અને ચર્ચા કરીએ તો કે સૌથી બહારનો જે ભાગ છે, કોષની સૌથી બહારનો ભાગ છે એને કોષરસ પટલ કહેવામાં આવે છે. બરાબર છે. અને બીજામાં શું કહેવામાં આવે છે? કોષ દિવાલ પણ કહેવામાં આવે છે. એક વધારાના દ્રઢ આવરણ દ્વારા આવૃત હોય છે જેને કોષ દિવાલ કહે છે. કોષના કેન્દ્રમાં ઘટ ગોળાકાર સંરચના હોય છે જે કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. કોષ કેન્દ્ર તેમજ કોષરસ પટલના વચ્ચે જેલી જેવો પદાર્થ આવેલો હોય છે. અહીંયા જેલી જેવો પદાર્થ આવેલો છે જેને કોષરસ કહેવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, ખાસ અતિ મહત્વનું છે. અને કોષ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. વનસ્પતિ કોષોમાં કોષરસ પટલની સાથે વધારાનું એક બહારની બાજુ જાડું પડ આવેલું હોય છે. એમાં કોષ દિવાલ હોય છે. કોષ દિવાલ હોતી નથી. આ ખાસ વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર પૂછાતું હોય છે કે વનસ્પતિ કોષની અંદર કોષરસ પટલની સાથે એક વધારાનું પડ હોય છે જેને શું કહેવામાં આવે છે? કોષ દિવાલ કહેવામાં આવે છે. અહીંયા એક વધારાનું હોય છે. દાખલા તરીકે તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો કે વનસ્પતિ જે હોય છે એનું થડ જોવામાં આવે છે ત્યારે થડની બહારની બાજુની સપાટી કેવું હોય છે? મજબૂત અને કઠણ હોય છે. અને પ્રાણી કોષની અંદર એવું હોતું નથી, જેના હિસાબે સ્થિતિસ્થાપક તેમની મૂવમેન્ટ થતી નથી. તમે વિચાર કરો, જો પ્રાણી કોષની અંદર પણ કોષ દિવાલ હોત તો શું આપણે હલનચલન કરી શકીએ? ન કરી શકીએ, કારણ કે તેમનું શરીર કેવું થઈ જાય છે? અક્કડ અને સખત અને મજબૂત થઈ જાય છે. બરાબર. તો વનસ્પતિ કોષોને તાપમાન, ઝડપથી ગતિ કરતા હવા, વાતાવરણીય ભેજ વગેરેથી રક્ષણ જરૂર છે. તે આ પરિવર્તનોથી પ્રભાવિત થાય છે. બરાબર. તો ત્યારબાદ આગળનો આપણે જોઈએ કોષ રસ. બરાબર. તો કોષ રસ એ કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્ય સ્વરૂપે હાજર હોય છે. કોષના બીજા અન્ય ભાગો અથવા અંગિકાઓ કોષરસમાં આવેલી હોય છે. અંગિકાઓ જેવી કે કણાભ, સૂત્ર, ગોલ્ગી રિબોઝોમ્સ,
વગેરે કોષરસની અંદર આવેલી અંગિકાઓ છે જે આપણે હવે આગળ પછીના ધોરણની અંદર માહિતી મેળવીશું. ધોરણ 9ની અંદર આપણે આ કોષરસની અંદર આવેલી તમામ અંગિકાઓ વિશેની પૂરી અને વિસ્તૃત માહિતી આપેલી છે કે જેની અંદર કણાભસૂત્રનું શું કાર્ય હોય છે, કેવો આકાર હોય છે, ગોલ્ગી ગાય, રિબોઝોમ્સ વગેરે પ્રકારની જે અંગિકાઓ છે તેમનું કાર્ય, આકૃતિ, સ્થાન, તમામ પ્રકારની માહિતી ધોરણ 9ની અંદર મેળવવામાં આવશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કોષ કેન્દ્ર. હવે તમને ખ્યાલ જ છે કે કોષ કેન્દ્ર કોને કહેવામાં આવે છે કે કોષના કેન્દ્રમાં ઘટ ગોળાકાર સંરચના હોય છે જેને કોષ કેન્દ્ર કહે છે. જો અહીંયા હું લખી રહ્યો છું, કોષના કેન્દ્રમાં ઘટ ગોળાકાર સંરચના હોય છે જે કોષ કેન્દ્ર કહેવાય છે. જો વિદ્યાર્થી મિત્રો કોષની અંદર રહેલું કોષ કેન્દ્ર સૌથી અગત્યનો ભૂમિકા અને ભાગ ભજવે છે કે જે આપણું કેન્દ્ર બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. કોષ કેન્દ્રની અંદર પણ ઘણા બધા એવા જનીન રંગસૂત્રો ધરાવે છે કે જેનાથી આપણે આનુવંશિક લક્ષણોની પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં વહન કરે છે. એટલે કે આપણા પિતૃલક્ષી લક્ષણો તેમના પુત્રની અંદર જોવા મળે છે. તો કોષ કેન્દ્ર ન્યુક્લિયસ વિશેની આપણે થોડીક વાત કરીએ કે સજીવ કોષનો આ એક મહત્વનો સંઘટક છે. સામાન્યતઃ આ ગોળાકાર હોય છે અને કોષના મધ્ય ભાગમાં ગોઠવાયેલ હોય છે. તેને સરળતાથી અભિરંજિત કરીને માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે. કોષ કેન્દ્ર કોષરસથી એક પટલ દ્વારા અલગ હોય છે જેને કોષ કેન્દ્ર પટલ કહેવામાં આવે છે. મેં તમને આગળ આકૃતિ દ્વારા સમજાવ્યું કે જો આ કોષ કેન્દ્ર છે જે ઘટ સંરચના ધરાવે છે એ કોષ કેન્દ્ર છે અને આ કોષ કેન્દ્ર જે છે એ કોષ રસથી અલગ પડે છે. જે અલગ પડવા માટે આ જે છે કોષ કેન્દ્ર પટલ કે જે કોષ રસથી અલગ છૂટું પાડે છે. આ પટલ પણ છિદ્રાળુ હોય છે તથા કોષરસ તેમજ કોષ કેન્દ્રની વચ્ચે પદાર્થોની અવરજવર માટેનું નિયંત્રણ કરે છે. કોષરસમાંથી અમુક પ્રકારના પદાર્થો કોષ કેન્દ્રમાં જાય, બહાર નીકળે તેનું નિયંત્રણ કરે છે. ઉચ્ચ વિવર્ધન ક્ષમતાવાળા માઇક્રોસ્કોપમાં જોતા કોષ કેન્દ્રમાં એક નાની ગોળાકાર સંરચના જોવા મળે છે જેને કોષ કેન્દ્રિકા કહે છે. તેના સિવાય કોષ કેન્દ્રમાં દોરી જેવા સમાન સંરચનાઓ પણ જોવા મળે છે જેને રંગસૂત્રો કોષ કેન્દ્રિકા રંગસૂત્રો કહે છે. તે જનીન ધરાવે છે તથા આનુવંશિક લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં વહન કરે છે. રંગસૂત્ર કોષ વિભાજન દરમિયાન જ જોવા મળે છે. તો તમને જનીન વિશેની માહિતી આપી દઉં. જનીન સજીવોમાં આનુવંશિકતાનો એકમ જનીન છે. તે પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં આનુવંશિક લક્ષણોનું વહન અને નિયંત્રણ કરે છે. તેનો અર્થ એ છે કે માતા પિતાના કેટલાક લક્ષણો જનીનો દ્વારા તમને પ્રાપ્ત થાય છે. જો તમારા પિતાને
બદામી આંખો હોય તો સંભવ છે કે તેમને પણ બદામી આંખો હોય. જો તમારી માતાને વાંકડિયા વાળ હોય તો સંભવ છે કે તમને પણ વાંકડિયા વાળ હોય. પરંતુ પિતૃમાંથી પ્રાપ્ત વિભિન્ન સંયોજિત જનીન પ્રાપ્ત થવાના કારણે લક્ષણો ભિન્ન પણ હોઈ શકે છે. આનુવંશિક લક્ષણોથી વિશેષ કોષ કેન્દ્ર કોષની ક્રિયાઓનું પણ નિયમન કરે છે. સજીવ કોષમાં સમગ્ર સંઘટકને જીવરસ કહે છે. તેમાં કોષરસ અને કોષ કેન્દ્ર બંનેનો સમાવેશ થાય છે. જીવરસ કોષનો જીવંત ઘટક તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને એક એવો પ્રશ્ન પણ થશે કે શું વનસ્પતિ, પ્રાણીઓ અને બેક્ટેરિયામાં કોષ કેન્દ્રની રચના એક સમાન હોય છે? થશે ને એવો પ્રશ્ન, કારણ કે સજીવ, પ્રાણીઓ, વનસ્પતિઓ અને બેક્ટેરિયા તેમાં શું કોષ બધા એક સરખા જ હોય? તો એના વિશેની આપણે માહિતી મેળવીએ કે બેક્ટેરિયલ કોષનું કોષ કેન્દ્ર બહુકોષીય સજીવના કોષ કેન્દ્રની જેમ સુયોજિત નથી હોતું. તેનામાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે. એવા કોષો કે જેમાં કોષ કેન્દ્ર દ્રવ્ય કોષ કેન્દ્ર પટલ વગર હોય છે તેને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવામાં આવે છે. આદિકોષ કેન્દ્રીય કોષ કે જેમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે. કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી. સુકોષ કેન્દ્રીય કોષ. સુકોષ કેન્દ્રીય કોષ જેમાં કોષ કેન્દ્ર પટલ હોય છે અને આદિકોષ કેન્દ્રીય પટલની અંદર હોતા નથી. આદિકોષ કેન્દ્રીયની અંદર બેક્ટેરિયા, નીલહરિત લીલ તેનું ઉદાહરણ છે. આદિમાં શું આવશે? બેક્ટેરિયા અને લીલ. અને સુકોષ કેન્દ્રીય પટલની અંદર આપણે તમામ પ્રકારના બીજા સજીવો જોવા મળે છે. રસધાની વિશેની વાત કરીએ કે કોષરસમાં રહેલી ખાલી જગ્યાઓ પણ ધ્યાન આપ્યું હશે તેને શું કહેવામાં આવે છે? રસધાની કહે છે. ડુંગળીના કોષની જેમ રસધાની એક તેમજ મોટી હોય છે. ગાલના કોષોમાં નાની રસધાનીઓ હોય છે. મોટી રસધાનીઓ સામાન્ય રીતે વનસ્પતિ કોષોમાં જ જોવા મળે છે. પ્રાણી કોષોમાં આ રસધાનીઓ અત્યંત નાની હોય છે. ટ્રેડેસ્કેનિયાના પર્ણમાં કોષોમાં તમે અનેક નાની રંગીન સંરચનાઓ જોઈ હશે. તે પણ કોષરસમાં વેરવિખેર આવેલી હોય છે. તેને રંજક કણ કહે છે. તે જુદા જુદા રંગોના હોય છે. તેમાંથી કેટલાક લીલા રંગના હોય છે. તેને હરિત દ્રવ્ય કહે છે. તો લીલા રંગના રંજક કણ હરિત કણ તરીકે ઓળખવામાં આવે છે. હરિત કણ જેને શું કહેવામાં આવે છે? જે હરિત દ્રવ્ય જે છે આ વનસ્પતિ કોષમાં હોય છે, પ્રાણી કોષમાં હોતું નથી. જેના આ હરિત દ્રવ્યના કારણે જ વનસ્પતિ સૂર્યમાંથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતે જ પોતાનો ખોરાક તૈયાર કરે છે. તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વિશેની આપણે
માહિતી મેળવી કે વનસ્પતિ કોષની અંદર અને પ્રાણી કોષમાં તો શું જોવા મળે છે, તો કે મોટા ભાગની અંદર પ્રાણી કોષ અને વનસ્પતિ કોષમાં કોષ કેન્દ્ર, કોષરસ અને કોષરસ પટલ તો જોવા મળે છે, પરંતુ તેની સાથે સાથે વનસ્પતિ કોષની અંદર હરિતકર્ણ હોય છે અને પ્રાણી કોષમાં હોતું નથી. અને કોષ કેન્દ્રીય પટલ, જે આપણે કોષ કેન્દ્રીય પટલની અંદર બેક્ટેરિયા અને લીલની અંદર કોષ કેન્દ્ર હોતું નથી, કોષ કેન્દ્ર પટલ હોતું નથી, બીજા સજીવોની અંદર કોષ કેન્દ્ર પટલ જોવા મળે છે. અને સાથે સાથે કોષ દિવાલ તે વનસ્પતિ કોષની અંદર જોવા મળે છે, પરંતુ પ્રાણી કોષની અંદર જોવા મળતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર કોષ રચના અને તેના કાર્યો વિશેની માહિતી મેળવી કે તે સજીવનો મૂળભૂત અને પાયાનો એકમ છે. કે આ પાઠ ખૂબ જ અગત્યનો છે, કારણ કે તમે ધોરણ 9ની અંદર ધોરણ 8ની અંદર આવતો આ ચેપ્ટર છે મૂળભૂત અને પાયાનું એકમ બનશે. કારણ કે આ ચેપ્ટરની અંદર તમામ પ્રકારની માહિતી મેળવેલી હશે તો જ તમને ધોરણ 9ની અંદરનો પાઠ કે જે કોષરસ, કોષ કેન્દ્ર, કોષરસ પટલ અને તેમાં આવતા વિભિન્ન પ્રકારના અંગો વિશેની માહિતી વિપુલ માત્રામાં જોવા મળશે અને શીખવા પણ મળશે. તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની તૈયારી કરશું. ઓકે, અસ્તુ.